ગત તારીખ 9/6/2026 બપોરના 4 વાગ્યાના અરસામાં મેઘપર ઝાલા જે ટંકારાની નજીક આવેલું ગામ છે ત્યાંના ફરિયાદી શ્રી દિગ્વિજય પ્રતાપસિંહ ઝાલાએ ફરિયાદ આપ્યા મુજબ તેમના દીકરા હર્ષવર્ધનસિંહ ઉંમર વર્ષ 22 અને તેમના ભાઈ જયપાલસિંહ જેમની ઉંમર વર્ષ 40 હતી તેઓ પોતાના વાડીમાં જમીનની માપણી કરાવી રહ્યા હતા ખાનગી જરીપ પાસે। એ દરમિયાનમાં બાજુની વાડીના માલિક કે જેમને આ જાણ કરવામાં આવી હતી માપણી કરવાની એના માલિક તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા બંને ત્યાં આવી ગયેલ અને આવીને એકાએક ઉશ્કેરાટ ઊભો કરી અને તીક્ષ્ણ હથિયાર છરી વડે બંને ભાઈઓ ઉપર હુમલો કરી અને બેયને મોતના ઘાટ ઉતાર્યા હતા। આમ આ છે ડબલ મર્ડરનો બનાવ પામ્યો હતો અને આ બનાવ કર્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા અને અમારા ટંકારા પીઆઈ ઝાલા અને એમની ટીમે તરત જ આરોપીને રાઉન્ડ અપ કરી અને આરોપીને પકડી પાડેલ છે। આરોપી પાસેથી તીક્ષ્ણ હથિયાર જે છરી હતું એ કબજે કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ આરોપીઓ છે એમને જે આ બનાવને અંજામ આપ્યો એના મોટિવનું મૂળ કારણ એ હતું કે એમની જે બાજુની જમીન હતી એ આરોપીએ પોતે આ મરણ જનાર પાસેથી લીધેલી હતી પણ વચમાં એમણે લોહાણાને વેચેલી હતી ને ત્યારબાદ લીધેલી હતી। આ જે છે મૌખિક સોદો થયેલો હતો દરમિયાનમાં મરણ જનારે આ જમીન પોતાના નામે ફરીથી કરાવી લેતા આ ઉશ્કેરાટને જન્મ થયો હતો અને એ પછી 10 વર્ષે આ જમીનનો માપણી કરવામાં આવી ત્યારે એ લોકોએ પાછલી જે બનાવ હતો એને ધ્યાનમાં રાખી અને આ મર્ડરના બનાવને અંજામ આપ્યો છે। જેમાં આ જે બે આરોપીઓ છે પૈકીના મહાવીરસિંહ છે એ પોતે એસટીમાં નોકરી કરે છે અને ચાલુ ફરજે પોતાની બસ મૂકી અને ત્યાં આવી અને એને હત્યાને અંજામ આપ્યો।